વાવથરા જિલ્લાની વાવ તાલુકા પંચાયતની પ્રમુખ અને ઉપપ્રમુખની પદની ચૂંટણીમાં ભાજપે બહુમતી સાથે સત્તા કબજે કરી છે। પ્રાંત અધિકારી અને તાલુકા વિકાસ અધિકારીની હાજરીમાં યોજાયેલી ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી। પ્રાપ્ત માહિતી મુજબ પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે યોજાયેલી ચૂંટણીમાં બંનેને કુલ 16 સભ્યોમાંથી 10 સભ્યોએ મત મળતા ભાજપના વાવ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે રામસિંહજી ગણેશજી સોલંકીની વરણી કરવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ પદે શંકરભાઈ દેવરામભાઈ ચૌધરીની વરણી કરવામાં આવી હતી। જીતની સત્તાવાર જાહેરાત થતાં જ ભાજપ કાર્યકરો અને સમર્થકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી। ચૂંટણી પૂર્ણ થયા બાદ તાલુકા પંચાયત કચેરી ખાતે મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા હતા। કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી આતિશબાજી કરી જીતની ઉજવણી કરવામાં આવી હતી। સાથે જ એકબીજાને મીઠાઈ ખવડાવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। જોકે ત્યારબાદ કારોબારી ચેરમેન તરીકે અમીરામભાઈ વીરજીભાઈ બ્રાહ્મણ ડેડાવા, પક્ષના નેતા તરીકે શ્રીમતી સોનબા બાલુબા રાઠોડ ભાટવર ગામ, તો દંડક તરીકે આરતીબેન અમૃતભાઈ ઠાકોરની પસંદગી કરવામાં આવી હતી। નવી ટીમની વરણી બાદ હવે તાલુકાના વિકાસ કાર્યોને વધુ ગતિ મળશે તેવી આશા સ્થાનિકોમાં જાગી છે। ભાજપના આગેવાનો દ્વારા પણ વિકાસ અને જનસેવાના કાર્યોને પ્રાથમિકતા આપવામાં આવશે તેમ જણાવાયું છે। આજે ભારતીય જનતા પાર્ટી અને પ્રદેશના શ્રેષ્ઠ નેતૃત્વ આપણા આદરણીય અધ્યક્ષ સાહેબ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ અને આપણા મંત્રી શ્રી સૌરભજી ઠાકોર સાહેબ અને તાલુકાના શ્રેષ્ઠ નેતૃત્વ અને અમારા આગેવાન વડીલ અને આપણી વાવ તાલુકાની પ્રજાએ જે મારા ઉપર વિશ્વાસ મૂકીને જે મને પ્રમુખ પદે જવાબદારી આપી છે તે હું નિભાવવાની પૂરેપૂરી કોશિશ કરીને અને શ્રેષ્ઠ નેતૃત્વ અને પ્રજાનો અને વાવ તાલુકાની પ્રજાનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું। પ્રાથમિકતા મારી રહેશે વાવ તાલુકાનો વિકાસ કરવાની। એક એક કાર્યકર્તી મળીને નીચે વસ્તી સુધી મતલબમાં કોઈ પણ નાના મોટો ટોપું હોય એનું કરવાનું અને આપણા વાવ તાલુકાનો વિકાસ સરહદના ગામડા સુધી તે રીતના પોગે એના માટે મારા પૂરેપૂરા પ્રયત્ન રહેશે। વાવ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે નિમણૂક કરવા બદલ ભારતીય જનતા પાર્ટીનો હોદ્દેદારોનો માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ, મંત્રી શ્રી સૌરભજી ઠાકોર, પ્રમુખ શ્રી નરેશભાઈ ઠાકોર અને એમની ટીમનો અને વાવ પ્રમુખ મિત્ર શ્રી ભરતભાઈ સોઢા અને તમામ વાવ તાલુકાની જનતાનો ખૂબ ખૂબ આભાર કે જેમણે મને ઉપપ્રમુખ તરીકે નિમણૂક કરી આપણું વાવ સશક્ત વાવ, સમૃદ્ધ વાવ અને શૈક્ષણિક વાવ બને એ માટેના અમે પ્રયત્નો કરતા રહીશું।